શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. ગર્ભ ગીતા ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે કે જે મનુષ્ય આ ગર્ભ ગીતાનો નિત્ય હંમેશા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે મનુષ્યને અથવા તો તે જીવને ફરી પાછો ગર્ભવાસ થતો નથી. એટલે કે મનુષ્યને ગર્ભની પીડા સહન કરવી પડતી નથી અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, ગૌલોકની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠમાં વાસ મળી જાય છે. તો આ ગર્ભ ગીતા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહી સંભળાવી હતી. અતઃ શ્રી ગર્ભ ગીતા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસૂદન, હે પૂર્ણ પરમેશ્વર, જે મનુષ્ય ગર્ભવાસમાં આવે છે તે કયા દોષ કે અપરાધને કારણે આવે છે? હે પ્રભુ, જ્યારે આ જીવ જન્મ લે છે ત્યારે વૃદ્ધાવસ્થામાં તેને અનેક રોગો થાય છે અને પછી તે મૃત્યુ પામે છે. હે સ્વામી, એવું તે કયું કર્મ છે કે જેનાથી કોઈ પણ પ્રાણી જન્મ મરણ રહિત થઈ જાય? અર્જુનના આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમપૂર્વક તેને કહે છે, હે અર્જુન, આવો મનુષ્ય મૂર્ખ અને અંધ છે કે જે સંસાર સાથે પ્રીતિ કરે છે અને તેનો મોહ રાખે છે, કોઈ પણ પદાર્થ મેળવવાની અને હજી પણ ધન સંપત્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખે છે. આવી ચિંતા પ્રાણીના મનમાંથી જતી નથી, માટે તે પ્રાણી આઠે પ્રહર માયાને જ માગે છે, આવી વાતો કરે છે અને વિચારો કરે છે. આવું વિચારતો દેહ વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે અને તે વારંવાર ગર્ભની યાતના ભોગવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને અર્જુન કહે છે કે હે પ્રભુ, આ મન મદમસ્ત હાથી સમાન છે. શ્રી કૃષ્ણ તેની શક્તિ છે. આ મન કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર એમ 5 ઇન્દ્રિયોના વશમાં છે. આ પાંચેયમાં અહંકાર એ ખૂબ જ બળવાન છે. તો હે પ્રભુ, એવું તે હું શું કરું કે હું કયો યજ્ઞ કરું કે આ મનને વશમાં કરી શકાય? અર્જુનના આ વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જેવી રીતે હાથી અંકુશના વશમાં હોય છે તેવી રીતે મનરૂપી હાથીને વશ કરવામાં જ્ઞાનરૂપી અંકુશ છે. અહંકાર કરવાથી જીવ નરકમાં પડે છે. ત્યારે અર્જુન બોલ્યા, હે મધુસૂદન, આપનું નામ જપ સ્મરણ કરવા માટે જે જીવ વનમાં ભટકે છે, કોઈ જીવ વૈરાગી બને છે તો કોઈ ધર્મ કરે છે. એમને કઈ રીતે જાણવું કે જે વૈરાગી છે તે કોણ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિનમ્રતાથી અર્જુનને કહે છે કે હે અર્જુન, એક એવો જીવ છે જે મારા નામનું સ્મરણ કરતા વનમાં ફરે છે અને સંન્યાસી કહેવાય છે, અને એક એવો મનુષ્ય છે જે મસ્તક પર જટા બાંધીને અંગ પર ભસ્મ લગાવે છે, તેમાં હું નથી, કારણ કે આવા મનુષ્યમાં અહંકાર ભરેલો છે. આ લોકો માટે મારું દર્શન દુર્લભ છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ વચન સાંભળીને અર્જુન ફરીથી પૂછે છે, હે પ્રભુ, એવું તે કયું પાપ છે કે જેના કારણે સ્ત્રીનું મૃત્યુ થઈ જાય છે? અને એવું તે કયું પાપ છે જેના કારણે પુત્રનું મૃત્યુ થઈ જાય છે? અને એવું તે કયું પાપ છે જેના કારણે જીવ નપુંસક હોય છે? અર્જુનનો આ પ્રશ્ન સાંભળીને ઉત્તર દેતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય કોઈ પાસેથી કર્જ લે છે પણ ફરી પાછું તેને આપતો નથી, આ પાપને કારણે તેની સ્ત્રી મૃત્યુ પામે છે. અને જે મનુષ્ય કોઈ બીજાની અમાનતને પચાવી પાડે છે તેનો પુત્ર મરી જાય છે. અને જે મનુષ્ય કોઈને કાર્ય કરવાનું વચન આપે છે અને સમય આવીને આ વચનને પૂર્ણ કરતો નથી, એટલે કે તેનું કહેલું કાર્ય કરતો નથી, આવા પાપને કારણે મનુષ્ય નપુંસક બને છે, કે જેવું બહુ મોટું પાપ કહેવાય. ત્યારે અર્જુન ભગવાનને પૂછે છે, હે પ્રભુ, કયા પાપને કારણે તે ગધેડાનો જન્મ લે છે? સ્ત્રીનો જન્મ તથા ટટુનો જન્મ શા કારણે થાય છે? અને બિલાડીનો જન્મ કયા પાપને કારણે થાય છે? ત્યારે ભગવાન અર્જુનને આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય કન્યાદાન કરે છે અને તેના બદલામાં તેનું મૂલ્ય લે છે, ધન લે છે, તે દોષી કહેવાય. અને આવો મનુષ્ય સદાને માટે રોગી રહે છે.
જે મનુષ્ય વિષય વિકાર માટે મદિરાપાન કરે છે તે ટટુનો જન્મ પામે છે, અને જે સ્ત્રીઓ રસોઈ બનાવીને પોતે પહેલા ભોજન કરી લે છે, એટલે કે પરમેશ્વરને ભોગ અર્પિત કરતા પહેલા જમી લે છે, તે બિલાડીનો જન્મ પામે છે. અને જે મનુષ્ય પોતાની એઠી થયેલી કે વપરાયેલી વસ્તુનું દાન કરે છે તે મનુષ્ય સ્ત્રીનો જન્મ લે છે, અને આવી સ્ત્રીઓ ગુલામ હોય છે. આ સાંભળીને અર્જુને ફરી ભગવાનને પૂછ્યું, હે પ્રાણનાથ, જે મનુષ્યને આપે સુવર્ણ દીધું છે તેને કયું પુણ્ય કર્યું હશે? અને કેટલાય મનુષ્યને તમે હાથી, ઘોડા, રથ દીધા છે, તો એ લોકોએ કયું પુણ્ય કર્યું હશે? ત્યારે ભગવાન બોલ્યા કે હે અર્જુન, જે લોકોએ સુવર્ણ દાન કર્યું છે તે મનુષ્યને હાથી, ઘોડા, રથ આદિ વાહન મળે છે. જે પરમેશ્વર નિમિત્તે કન્યાદાન કરે છે આવો મનુષ્ય પુરુષનો જન્મ લે છે. ત્યારે અર્જુને ફરી પૂછ્યું, હે ભગવંત, જે પુરુષો રૂપ સંપૂર્ણ સુંદર દેહધારી હોય છે તેનું કયું પુણ્ય કર્યું હશે? કોઈના ઘરમાં ધન સંપત્તિ હોય છે, તો કોઈ વિદ્યાવાન હોય છે, તો આવા લોકોએ કયું પુણ્ય કર્યું હશે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે કોઈ મનુષ્યએ અન્નદાન કર્યું હોય તે લોકોનું સ્વરૂપ એટલે તેનો દેખાવ અતિ સુંદર હોય છે. જે મનુષ્યએ વિદ્યાદાન કર્યું હોય છે તે મનુષ્ય વિદ્યાવાન હોય છે, અને જે લોકોએ સંતોની સેવા કરી હોય તેવા મનુષ્ય પુત્રવાળા હોય છે. ત્યારે અર્જુને ફરી પૂછ્યું કે હે નારાયણ સ્વરૂપ, કોઈને ધન સાથે પ્રીતિ હોય છે તો કોઈને સ્ત્રી સાથે પ્રીતિ હોય છે, તો આનું શું કારણ છે તે મને આપ સમજાવો. ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન, ધન અને સ્ત્રી બંને નાશવંત છે, મારી ભક્તિ ક્યારેય નાશ નથી થતી. ત્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ, આ રાજપાટ કયો ધર્મ કરવાથી મળે? વિદ્યા કયો ધર્મ કરવાથી પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાર્થ, જે પ્રાણી કાશીમાં નિષ્કામ ભક્તિ કરતો કરતો દેહનો ત્યાગ કરે છે તેઓ મનુષ્ય રાજા બને છે. તે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે વિદ્યાવાન બને છે. ત્યારે અર્જુન બોલ્યા કે હે પૂર્ણ પુરુષોત્તમ, જે મનુષ્યને અચાનક જ ધનની પ્રાપ્તિ થઈ જાય છે અને એ પણ કોઈ પણ મહેનત કર્યા વગર, તેને કયું પુણ્ય કર્યું હશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, જે મનુષ્યએ ગુપ્તદાન કર્યું હોય તે મનુષ્યને અચાનક જ ધનની પ્રાપ્તિ થાય છે, અને જે મનુષ્યએ ઈશ્વરનું કાર્ય તથા પોતાનું ધર્મ પાલન કર્યું હોય તેવા મનુષ્ય રોગ રહિત હોય છે. ત્યારે અર્જુને ફરી ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, કયા જીવ પાપ કરવા માટે પ્રેરાય છે અને કયા પાપથી જીવ મૂંગો બને છે? તેમ કયા પાપથી પુષ્ટિ રોગો થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જે મનુષ્ય નીચ કુળની સ્ત્રી સાથે સંગ કરે છે તે પાપને અમલમાં મૂકનારો છે. જે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી લે છે પછી એ ગુરુને અવગણે છે તે મૂંગો બને છે. જે મનુષ્ય ગાયની હત્યા કરી હોય તે મનુષ્ય પુષ્ટિ રોગી રક્તપિત્તવાળો બને છે. ત્યારે અર્જુન ફરીથી ભગવાનને પૂછે છે કે હે પ્રાણનાથ, જે મનુષ્યના શરીરમાં લોહી વિકાર હોય છે તેને કયું પાપ કર્યું હશે? અને તે દરિદ્ર હોય છે, કોઈને વાયુ વિકાર હોય છે, તો કોઈને અંધાપો હોય છે, તો કોઈ અપંગ હોય છે, તે કયા પાપને કારણે આવા હોય છે? અને ઘણી સ્ત્રીઓ બાળ વિધવા પણ હોય છે, આ કયા પાપને કારણે હોય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે અર્જુન, જે હંમેશા ક્રોધવાન રહે છે તે રક્ત વિકારવાળો બને છે. જે મનુષ્ય મલિન રહે છે એટલે કે મેલું રહે છે તે મનુષ્ય સદાય દરિદ્ર રહે છે. જે મનુષ્ય કુકર્મી બ્રાહ્મણને દાન આપે છે તે મનુષ્યના શરીરમાં વાયુનો પ્રકોપ હોય છે. જે ગુરુપત્ની પર કુદ્રષ્ટિ કરે છે તેવા મનુષ્ય આંધળા બને છે. અને જે ગુરુ અથવા બ્રાહ્મણને લાત મારી હોય તેવા મનુષ્ય અપંગ હોય છે. અને જે સ્ત્રી પોતાના પુરુષને છોડીને પારકા પુરુષ સાથે રહે છે તે સ્ત્રી બાળ વિધવા બને છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને પૂછે છે કે હે પરમેશ્વર, આપ પરબ્રહ્મ છો, તમને નમસ્કાર છે. પહેલાં હું તમને સંબંધથી જાણતો હતો, પરંતુ હવે હું તમને ઈશ્વરના રૂપમાં જાણું છું. હે પરબ્રહ્મ, ગુરુ દીક્ષા કેવી રીતે લેવાય તે આપ મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આપ ધન્ય છો,
તમારા માતા પિતા પણ ધન્ય છે કે જેને આપ જેવા પુત્રને જન્મ આપ્યો. હે અર્જુન, સમસ્ત સંસારના ગુરુ જગન્નાથ છે, વિદ્યાના ગુરુ કાશી છે. સંન્યાસી એને કહેવાય કે જેને સર્વ ત્યાગી દીધું હોય, મારામાં મન લગાવી દીધું હોય. તે બ્રાહ્મણ જગત ગુરુ છે. હે અર્જુન, તમે આ વાત ધ્યાન દઈને સાંભળો. ગુરુ કેવા બનાવવા કે જેને સર્વ ઇન્દ્રિયો જીતી લીધી હોય, જેને સમસ્ત સંસાર ઈશ્વરમય નજર આવતું હોય અને સમસ્ત જગતની ઉદાસીનતા હોય તેવા ગુરુ કરવા જોઈએ. તેઓ પરમેશ્વરને જાણવાવાળા હોય છે. આવા ગુરુનું સર્વપૂર્ણ રીતે પૂજન કરવું જોઈએ. હે અર્જુન, ગુરુનું ભક્ત હોય છે, જે ગુરુની સન્મુખ થઈને ભજન કરે છે તેમનું ભજન સફળ થઈ જાય છે. જે મનુષ્ય ગુરુથી વિમુખ થઈ જાય છે તેને 7 મરણનું પાપ લાગે છે. ગુરુથી જે પ્રાણી વિમુખ થાય છે તેનું દર્શન પણ ન કરવું જોઈએ. જે ગૃહસ્થી સંસારમાં ગુરુ વગર છે તે ચાંડાળ સમાન છે. જેમ મદિરાના ભંડારમાં ગંગાજળ હોય તેને અપવિત્ર જ કહેવાય, એવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિનું ભજન અપવિત્ર હોય છે. તેમના હાથનું ભોજન દેવતા સ્વીકારતા નથી. એવા મનુષ્યના સર્વે કર્મો નિષ્ફળ થાય છે. કુકડો, સુવર, ગધેડો, કાગડો આ બધાની યોનિ નીચી યોનિ કહેવાય. આ બધા કરતાં એ મનુષ્ય નીચ છે જેને ગુરુ નથી બનાવ્યા. ગુરુ વિના ક્યારેય ગતિ નથી મળતી. તે અવશ્ય નરકને જ પ્રાપ્ત કરે છે. ગુરુ દીક્ષા વગર પ્રાણીના બધા જ કર્મો નિષ્ફળ જાય છે. હે અર્જુન, જેવી રીતે 4 વર્ણના લોકો મારી ભક્તિ કરે છે તેવી જ રીતે ગુરુ ધારણ કરી એ ગુરુની ભક્તિ યોગ્ય છે. જેવી રીતે ગંગા એ નદીઓમાં ઉત્તમ છે, બધા વ્રતોમાં એકાદશીનું વ્રત ઉત્તમ છે, તેવી જ રીતે હે અર્જુન, સેવામાં ગુરુની સેવા સર્વશ્રેષ્ઠ છે. ગુરુ દીક્ષા વિના મનુષ્ય પશુઓની યોનિ પ્રાપ્ત કરે છે અને તે મનુષ્ય 84 લાખ યોનિમાં ભ્રમણ કરતો રહે છે. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જગત ગુરુ, ગુરુ દીક્ષા શું હોય છે? ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, ધન્ય છે એનો જન્મ કે જેને આ પ્રશ્ન પૂછ્યો. ગુરુ દીક્ષામાં 2 શબ્દ છે, હરિ ઓમ. આ અક્ષરને ગુરુ કહે છે. આ 4 વર્ણય અપનાવવા શ્રેષ્ઠ છે. હે અર્જુન, જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તેની ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું અને તેને 84 લાખ યોનિથી છૂટી જાય છે. જન્મ મરણ રહિત થઈ જાય છે. જે મનુષ્ય ગુરુની સેવા નથી કરતો તે મનુષ્ય સદા 3 કરોડ વર્ષ નરકમાં ભોગવે છે. જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે મનુષ્યને કેટલાય અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. ગુરુની સેવા એ જ મારી સેવા. હે અર્જુન, મારો અને તારો આ સંવાદ જે પ્રાણીઓ વાંચશે કે સાંભળશે તે ગર્ભના દુઃખમાંથી રહિત થઈ જશે અને તેને વૈકુંઠ તેમજ ગૌલોકની પ્રાપ્તિ થઈ જશે. આ કારણે આ પાઠનું નામ ગર્ભગીતા રાખવામાં આવ્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી મુખેથી આ ગર્ભગીતાનો પાઠ અર્જુને સાંભળ્યો હતો. ઇતિ શ્રી ગર્ભગીતા સંપૂર્ણમ. જય શ્રી કૃષ્ણ.